ઓકે વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટનું પ્રશ્નપત્ર 3 બેઝિકનું શરૂઆત કરીએ પહેલા સવાલથી. રકમમાં લખ્યું છે, જો સમીકરણ 8x વત્તા 3y વત્તા 5k બરાબર 18નો એક ઉકેલ તમને આપેલો છે, એક અલ્પવિરામ 0 હોય તો તમારે કે શોધવા કીધું છે. ચલો, જે તમને ઉકેલ આપેલો છે એમાં એકને તમારે એક્સયામ તરીકે લેવાનું, 0ને તમારે વાયયામ તરીકે લેવાનું. ચલો, તો એક્સની વેલ્યુ 1 મૂકીશું આપણે, વત્તા 3. વાયની વેલ્યુ 0 મૂકીશું આપણે, વત્તા 5k બરાબર 18. 8 ગુણ્યા 1 એટલે 8 એકા 8 વત્તા 3 ગુણ્યા 0 0 વત્તા 5k બરાબર 18. પ્લસ 18 જમણી બાજુ પર જાય તો પ્લસ 8 જમણી બાજુ પર જાય તો -8 થઈ જાય. યાદ રાખજો, પ્લસ 8 જમણી બાજુ પર જાય તો -8 થઈ જાય. 5k બરાબર 18માંથી 8 જાય તો 10, ગુણાકારનો 5 છેદમાં જાય તો k બરાબર 10/5, એટલે 5 દુ 10, તો કેની વેલ્યુ તમને મળી ગઈ 2. માટે ઓપ્શન આવશે સી ઓપ્શન. ચલો, ત્યાર પછી નંબર 2, x² -4x વત્તા 7 બરાબર 0નું વિવેચકની કિંમત શોધવા કીધી છે. વિવેચક માટે સૂત્ર વાપરવાનું ડીનું. ડી બરાબર b² - 4ac. રકમ પરથી a બરાબર x² નો સહગુણક આગળ કંઈ ના હોય તો 1 લખવાનું. માટે એની વેલ્યુ 1, બીની વેલ્યુ -4, સીની વેલ્યુ +7. ચલો, કિંમત મૂકી દઈએ આપણે. તો ડી બરાબર b² એટલે -4 આખાનો વર્ગ -4, એની વેલ્યુ 1, સીની વેલ્યુ 7, -4નો વર્ગ હું કરું તો +16, -7 એકા 7, 7 ચોક 28, 16માંથી 28 જાય -12, એટલે ઓપ્શન આવશે તમારો બી ઓપ્શન. નંબર 3, સમાંતર શ્રેણી કે અલ્પવિરામ 3k અલ્પવિરામ 5k સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો શોધવા કીધો છે. ચલો, પ્રથમ પદ a, ડી બરાબર
બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ. 3k માઇનસ કે ડી બરાબર 3k માંથી કે જાય તો 2k. તમારે સરવાળો શોધવા કીધો છે રકમમાં n પદોનો. તો SNનું સૂત્ર વાપરીશું, મોટું સૂત્ર, n/2 કૌંસમાં 2a પ્લસ કૌંસમાં n-1 ઇન્ટુ ડી. SN બરાબર, યાદ રાખજો n પદોનો સરવાળો કીધો છે એટલે n એઝ ઇટ ઇઝ જ રહેશે. 2a ની વેલ્યુ k વત્તા n-1, ડી ની વેલ્યુ 2k n/2 કૌંસમાં 2 નો ગુણાકાર k સાથે કરું તો 2k પ્લસ 2k નો ગુણાકાર n સાથે કરું 2nk, 2k નો ગુણાકાર -1 સાથે કરું -2k. પોઝિટિવ 2k નેગેટિવ 2k ઉડી જાય. તો હવે તમારી પાસે માત્ર બચે n/2 કૌંસમાં 2nk. 2 ઉડી ગયા. n ગુણ્યા nk. તો જવાબ આવી જશે n² ઇન્ટુ k. ઓપ્શન આવશે તમારો ડી ઓપ્શન. ચલો ત્યાર પછીના સવાલો. નંબર 4, બિંદુ આપેલા છે -3 અને 8. રકમમાં કીધું છે y અક્ષથી લંબ અંતર. y અક્ષથી લંબ અંતર. હવે યાદ રાખજો y અક્ષથી લંબ અંતરનું સૂત્ર આવે માનાંકમાં x નો યામ. માનાંકમાં x નો યામ. ચલો x યામ શું છે તમારો? તો કે x યામ તમારો છે -3. તો એને આપણે માનાંકમાં મૂકી દઈશું, માનાંકમાં -3. ચલો માનાંકમાં જ્યારે પણ કોઈ ઋણવાળી સંખ્યા મૂકવામાં આવે ને તો એ ધન બની જાય. તો માનાંકમાં -3 માનાંક કાઢીએ એટલે ઋણ સંખ્યા નીકળી જાય એટલે આવશે જવાબ પોઝિટિવ 3. યાદ રાખજો માનાંકમાં -3 છે, માનાંક કાઢીએ એટલે પોઝિટિવ 3 થઈ ગયો. ઋણ સંખ્યા પોઝિટિવમાં કન્વર્ટ થઈ જાય. પોઝિટિવ પોઝિટિવમાં જ રહી. માટે જવાબ આવશે એ ઓપ્શન 3. નંબર 5, sec ની 4 ઘાત થીટા માઇનસ sec ની 2 ઘાત થીટા બરાબર ખાલી જગ્યા. ચાલો સૌથી પહેલાં રકમ લખી દઉં છું. sec ની 4 ઘાત થીટા માઇનસ sec ની 2 ઘાત થીટા. 4 ઘાત અને 2 ઘાતમાં નાની ઘાતવાળું પદ બહાર આવી જશે કોમન તરીકે. તો sec ની 2 ઘાત થીટા કૌંસમાં sec ની 2 ઘાત થીટા -1. ચાલો sec સ્ક્વેર થીટા યાદ રાખજો આપણા પાસે નિત્યસમ છે. sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા બરાબર 1 થાય. તો હું sec સ્ક્વેર થીટાને કરતા બનાવું છું.
તો માઇનસ ટેન સ્ક્વેર થીટા જમણી બાજુ પર જાય તો પ્લસ ટેન સ્ક્વેર થીટા થઈ જાય. તો હવે સેક સ્ક્વેર થીટાની જગ્યાએ હું મૂકી દેવા કૌંસમાં 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા અને સેક સ્ક્વેર થીટા માઇનસ 1 આ પ્લસ 1 ને હું ક્યાં લાવી દઉં જમણી બાજુ પર તો -1 અથવા એક કામ કરો ને આમાં જ લઈ લો +1 ડાબી બાજુ પર જાય તો -1 થઈ જાય તો સેક સ્ક્વેર થીટા -1 બરાબર ટેન સ્ક્વેર થીટા થાય. તો બોલો બાળકો સેક સ્ક્વેર થીટા -1 બોલો કોની વેલ્યુ થઈ ગઈ ટેન સ્ક્વેર થીટાની. તો લખી દો બાજુમાં ટેન સ્ક્વેર થીટા. ચલો સાદું રૂપ ટેન સ્ક્વેર થીટાનો ગુણાકાર 1 સાથે કરો એટલે ટેન સ્ક્વેર થીટા વચ્ચે પ્લસનું ચિહ્ન. ટેન સ્ક્વેર થીટાનો ગુણાકાર ટેન સ્ક્વેર થીટા સાથે કરો એટલે ટેનની 2 + 2 એટલે 4 ઘાત થીટા થઈ જાય. આ તમારો જવાબ ઓપ્શન સી. ચલો ત્યાર પછીનો સવાલ. રકમમાં કીધું છે બહુલક તેના મધ્યક કરતાં 12 વધુ છે. બહુલક એટલે ઝેડ તેના મધ્યક કરતાં એટલે એક્સ બાર કરતાં 12 વધુ છે એટલે +12. ચલો હવે તમને એવું કીધું છે રકમમાં કે બહુલક તેના મધ્યસ્થ કરતાં ખાલી જગ્યા વધુ છે એટલે કેટલા વધુ છે ને એ તમારે શોધવાનું છે. ચલો ધ્યાનથી જોઈ લો આપણી પાસે સૂત્ર તો છે જ. સૌથી પહેલાં હું એક્સ બારને કરતા બનાવું તો +12 ડાબી બાજુ પર જાય તો -12 થઈ જાય. ઝેડ -12 બરાબર એક્સ બાર. ચલો મારા પાસે આંતર સંબંધનું સૂત્ર છે ઝેડ બરાબર 3m - 2x બાર. ચલો ઝેડ એમના એમ જ 3m - 2 એક્સ બારની જગ્યા પર હું કિંમત મૂકીશ ઝેડ -12. ચલો ઝેડ એમના એમ જ 3m -2નો ગુણાકાર ઝેડ સાથે કરો -2z -2નો ગુણાકાર -12 સાથે માઇનસ માઇનસ પ્લસ 12 દુ 24. ચલો -2z ડાબી બાજુ પર જાય એટલે +2z બરાબર 3m +24. z વત્તા 2z કેટલા થઈ જાય 3z બરાબર 3m +24. 3z બરાબર 3m અને 24માંથી હું 3ને કોમન કાઢું તો કૌંસમાં m વત્તા 8 ટાલી 24 ગુણાકારનો 3 જશે છેદમાં 3z ના છેદમાં 3 બરાબર m વત્તા 8. 3 3 ગયા z બરાબર m વત્તા 8. તમે ધ્યાનથી જો બહુલક મધ્યસ્થ કરતાં 8 વધુ છે. જવાબ તમારો આવે 8 માટે ઓપ્શન આવશે બી ઓપ્શન. ચલો ત્યાર પછી નંબર 7 20 a² b અને 30
AB સ્ક્વેર. 20 અને 30 બંને 10ના ઘડિયામાં આવે તો 10 દુ 20 ગુણ્યા A સ્ક્વેર એટલે A ગુણ્યા A ઇન્ટુ B. 30 છે એટલે 10 તાલી 30 A ગુણ્યા B સ્ક્વેર છે એટલે B ગુણ્યા B. રકમમાં તમને ગુસા કીધો છે તો ગુસા બંનેમાં જે સામાન્ય હોય એમાં નાની ઘાતવાળું પદ લેવાનું. બંનેમાં 10 સામાન્ય છે. ઓકે. એક એ ઓકે. એક બી ઓકે. બીજું કોઈ સામાન્ય નીકળતું નથી તો 10 ગુણ્યા A ગુણ્યા B થઈ જાય 10 AB. તો આ રીતના સવાલ થાય 10 AB. ચલો ત્યાર પછીનો સવાલ. સવાલ નંબર 8. સુરેખ બહુપદી આપેલી છે P of x બરાબર 3x - 7. ચલો P of x ની જગ્યા પર 0 લઈ લઈએ. બરાબર 3x - 7. -7 ડાબી બાજુ પર જાય તો +7 બરાબર 3x. ગુણાકારનો 3 જશે છેદમાં એટલે 7/3 બરાબર x. એટલે x તમને મળ્યો 7/3. ચાલો નંબર 9. પાંચ P of A બરાબર 3 P of A બાર. તમારે P of A બાર શોધવાનું છે. ચલો સૌથી પહેલા જે રકમ આપી છે તે લખું છું. 5 P of A બરાબર 3 P of A બાર. એક જ મિનિટ. હા એરો કા ગાયબ થઈ છે. ચલો P of A બાર આ તમારી રકમ છે. હવે યાદ રાખજો દાખલાને કેવી રીતના ગણવાનું તો કે આ 3ને લઈ જવાનું 5/છેદમાં. સોરી એક ભૂલ થઈ ગઈ. ચલો P of A બારને લઈ જાઓ P of A ના છેદમાં. 5ને લઈ જાઓ 3/છેદમાં. એટલે પદ બનશે તમારું P of A છેદમાં P of A બાર બરાબર 3/5. P of A બારને P of A ના છેદમાં લઈ જવાનું. 5ને 3/છેદમાં લઈ જવાનું. હવે આપણે શું કરીશું તો કે ધારી લઈએ આપણે P of A બરાબર 3x અને P of A બાર બરાબર 5x. ચલો પૂરક ઘટનાનું સૂત્ર P of A વત્તા P of A બાર બરાબર 1. P of A ની વેલ્યુ 3x P of A બારની વેલ્યુ 5x બરાબર 1. 5x વત્તા 3x 8x બરાબર 1. ગુણાકારનો 8 છેદમાં જાય x બરાબર 1/8.
ચલો તમારે પી ઓફ એ બાર શોધવાનું છે, તો કિંમત મૂકી દઈએ. પી ઓફ એ બાર બરાબર 5 ગુણ્યા એક્સ, 5 કૌંસમાં એક્સની વેલ્યુ 1/8. બોલો 5 એકા 5 એટલે 5/8. આ તમારો પી ઓફ એ બાર. પાંચના છેદમાં 8 તમારો પી ઓફ એ બાર આયરો. લાસ્ટ ઓપ્શન છે બરાબર, 5/8. ચાલો ત્યાર પછીનો સવાલ, નેક્સ્ટ પેજ પર જઈએ. નંબર 10, સાઇન થીટા બરાબર ટી. સાઇન થીટા બરાબર ટી. ચલો સૂત્ર છે નિત્યસમ આપણી પાસે કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1. જો અહીંયા મારે કોસ થીટા શોધવા કીધું છે, તો જો હું કોસ સ્ક્વેર થીટાને કરતા બનાવું તો પ્લસ સાઇન સ્ક્વેર થીટા જમણી બાજુ પર જાય તો માઇનસ થઈ જાય. 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. ચાલો કોસ સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ સાઇન થીટાની કિંમત છે ટી, અને ઉપર સ્ક્વેર છે એટલે 2 ઘાત ચડાવી દઈએ. તો કોસ સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ, ચલો ટીનો વર્ગ શું બની જાય? ટી સ્ક્વેર. બોલો વર્ગ સામે જઈને શું બની જાય? વર્ગમૂળ બની જાય. માટે કોસ થીટા બરાબર વર્ગમૂળમાં 1 માઇનસ ટી સ્ક્વેર. તો આ છે તમારો કોસ થીટા, વર્ગમૂળમાં 1 માઇનસ ટી સ્ક્વેર. ચલો વર્તુળનો સ્પર્શક વર્તુળને એક જ બિંદુમાં છેદે છે. એક્સનો બહુલક 23 હોય તો એક્સ વત્તા 7 કેટલા? તમને ઓલરેડી કહી દીધું છે કે જે તમારો બહુલક 23 છે ને એ તમારો શું છે? એક્સ. તો 23 વત્તા 7 એટલે કેટલા થઈ જાય? 30. આ તમારો જવાબ. તમને એક્સ વત્તા 7 કીધું છે ને શોધવા માટે. એક્સ એટલે તમારો બહુલક કેટલો છે? 23. એ કિંમત મૂકી દેવાની એટલે 23 વત્તા 7 30. ચાલો 2 ધન પૂર્ણાંક એ અને બી માટે ગુસા 15 છે અને લસા 162 હોઈ શકે. વિધાન ખોટું, યાદ રાખજો. ઓકે, 15 વડે ભાગીને જોઈ લેવાનું, નહીં ભગાય. વિધાન ખોટું. ચાલો શૂન્યનો સરવાળો શોધવા જઈએ. નંબર 14, 3x સ્ક્વેર વત્તા 5x માઇનસ 2. શૂન્યનો સરવાળો શોધો. ચલો રકમ પરથી એની વેલ્યુ 3, બીની વેલ્યુ 5 અને સીની વેલ્યુ માઇનસમાં 2. ચલો શૂન્યના સરવાળાનું સૂત્ર આલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ બીના છેદમાં એ. ચલો માઇનસ બીની વેલ્યુ 5, એની વેલ્યુ 3. જવાબ આવે -5/3 અને રકમમાં પ્લસમાં આપ્યું છે માટે વિધાન ખોટું છે. ચલો દ્વિચલ સુરેખ સમીકરણના યુગ્મને એક પણ ઉકેલ ન હોય તેવું સમીકરણ યુગ્મ સુસંગત નથી. વિધાન સાચું. 2020ની સાલમાં 53 સોમવાર આવે તેની સંભાવના 3/7 આપી છે. ચલો 2020
એટલે કે લીપ વર્ષ કહેવાય. લીપ વર્ષ. લીપ વર્ષના કુલ દિવસ આવે 366. એમાંથી તમારે 52 અઠવાડિયા ગુણ્યા 7 વાર કરીએ એટલે થઈ જાય 364. તો 366માંથી 364 બાદ બાકી કરવાનું, છેદમાં 7 વાર મૂકી દેવાના. 366માંથી 364 જાય તો 2 છેદમાં 7. તો જવાબ 2/7 આવે. તમને રકમમાં 3/7 આપ્યું છે, માટે વિધાન ખોટું છે. ચલો ત્યાર પછી સવાલ નંબર 17. જો કોઈ સમાંતર શ્રેણી A25 - A15 બરાબર તમને આપેલું છે 24, તો સામાન્ય તફાવત ડી શોધો. ચલો ડીનું આપણા પાસે મસ્ત પૈકી સૂત્ર છે જ. ડી બરાબર A25 - A15 છેદમાં મોટું પદ 25 માઇનસ નાનું પદ 15. ડી બરાબર, ચલો A25 - A15ની કિંમત કેટલી છે? 24 મૂકી દઈએ. છેદમાં 25માંથી 15 જાય તો 10. ડી બરાબર 24ને 10 વડે ભાગો એટલે 2.4. આ છે તમારો તફાવત ડી. ચલો નંબર 18. ચલો ચક્રીય ચતુષ્કોણ ABCDમાં ખૂણો A બરાબર, તમને રકમમાં ખૂણો A બરાબર આપ્યું છે ખૂણો C -40°. ચલો તમારે ચક્રીય ચતુષ્કોણનો કોન્સેપ્ટ ધોરણ 9માં ભણી ગયા છો કે ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓનો સરવાળો કેટલો થાય? 180 થાય. ઓકે. ચલો મારે ખૂણો A શોધવા કીધો છે રકમમાં. ઓકે, ખૂણો A શોધવા કીધેલો છે મને. તો આપણે એક કામ કરીએ, આ -40 છે ને, એને આપણે લઈ જઈએ ક્યાં? ડાબી બાજુ પર. એટલે +40 થઈ જાય. એટલે આપણો ખૂણો C કરતા બની જાય. ખૂણો C બરાબર ખૂણો A વત્તા 40. ઓકે. ચલો ખૂણા Cની કિંમત મૂકી દઈએ. ખૂણો A વત્તા 40 બરાબર 180°. ચલો ખૂણો A વત્તા ખૂણો A બની જાય 2 ટાઈમ ખૂણો A બરાબર +40 જમણી બાજુ પર જાય એટલે -40 થઈ જાય. ત્યાર પછી 2 ટાઈમ ખૂણો A બરાબર 180માંથી 40 જાય તો 140, ગુણાકારનો 2 છેદમાં જાય. ખૂણો A બરાબર 140 છેદમાં 2, 70 દુ 140, માટે ખૂણો A બરાબર 70°. ત્યાર પછી નંબર 19. 400 ખમીસના એક જથ્થામાંથી 0.035 ખમીસ પસંદગીની સંભાવના મળે છે, તો ખમીસોની સંખ્યા કેટલી? તો ચલો સંભાવના P ઓફ A તમને આપેલું છે 0.035. ચલો રકમમાં તમને A ઘટના એ આપેલી છે 400 ખમીસ, અને તમને રકમમાં 400 ખમીસ જે તમને આપેલી છે એ ઈ આપેલી છે. પ્રયોગી કુલ ખમીસ છે 400, અને તમારે ખમીસોની સંખ્યા એટલે એ શોધવાનું. P ઓફ A બરાબર એના છેદમાં ઈ. ચલો 0.035 બરાબર એના છેદમાં
400, યાદ રાખજો કુલ 400 ખમીસ છે એટલે પ્રયોગ ઈ થઈ જાય. સંભાવના પી ઓફ એ તમને 0.035 આપેલી છે અને ખમીસોની સંખ્યા એટલે એ શોધવાનું છે. ચાલો સાદરૂપ થોડું બાજુમાં પણ આપી દઈએ આપણે. ચાલો 400નો ગુણાકાર 0.035 સાથે કરીએ. 0.035 ગુણ્યા 400 બરાબર એ, ચલો પોઈન્ટ પછી 3 આંકડા છે, પોઈન્ટ કાઢીએ તો 35ના છેદમાં 1000 ગુણ્યા 400 બરાબર એ, ચલો 1 2 1 2, 5 દુ 10, 2 દુ 4, 7 50 35, તો અંશમાં 7 ગુણ્યા 2 બરાબર એ, બોલો 7 દો 14 બરાબર એ. એટલે કે સાડીઓની સંખ્યા કેટલી મળી તમને? 14 મળી. કેટલી? 14. ચલો કોઈ પણ માહિતી માટે તેના દરેક અવલોકનોનો મધ્યકમાંથી લીધેલ વિચલનનો સરવાળો હંમેશા 0 આવે. કેવો આવે? 0. ત્યાર પછીનો સવાલ, શંકુનું ઘનફળ ઓપ્શન બી 1/3 πr²h, ગોળાનું ઘનફળ ઓપ્શન એ 4/3 πr3, 20 મિનિટના સમયગાળામાં મિનિટ કાંટા દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો, ચલો 20 મિનિટ માટે કીધું છે, બહુ સિમ્પલ છે. 60 મિનિટ માટે જો 360 ડિગ્રી ફરતો હોય તો 20 મિનિટ માટે કેટલું? બહુ સિમ્પલ છે, 360 ગુણ્યા 20 છેદમાં 60. 0 0 ગયો, 6 6 36, 6 ગુણ્યા 20 એટલે 120નો ખૂણો બનાવે, એટલે ઓપ્શન આવશે બી. ચલો 24મો પણ સેમ પ્રોસેસ. 45 મિનિટના સમયગાળામાં મિનિટ કાંટા દ્વારા બનતો ખૂણો, 60 મિનિટ માટે 360 ખૂણો બને, તો 45 મિનિટ માટે કેટલું? તો 360 ગુણ્યા 45 છેદમાં 60. 0 0 ગયા, 6 6 36, બૈચા ઉપર 6 ગુણ્યા 45, સાદુરૂપ આપીએ 6 50 30, વધી પડી 3, 6 ચોક 24 અને 3 27, 270 અંશ, એટલે 270નો ખૂણો બનાવશે. બરાબર. 23મોમાં ઓપ્શન આવશે સી. તો આ રીતના તમારા એસક્યુ પતે છે. ઓકે.